હેલો દોસ્તો, મજામાં હશો એવી હું આશા રાખું છું. ફરીથી મળ્યા છે એક નવા વિષય સાથે. શું આપ જાણો છો કે હનુમાનજીની શક્તિનું સૌથી મોટું રહસ્ય શું હતું? તેમની ગદા કે તેમની અંદર બળ હતું તે નહોતું. શાસ્ત્રો કહે છે કે તેમની સાચી શક્તિ હતી પોતાના સાચા સ્વરૂપને ઓળખવાની. જ્યારે જાંબુવનજીએ હનુમાનજીને તેમની અંદર રહેલી શક્તિને યાદ અપાવી ત્યારે કોઈ નવી શક્તિ મળી નહોતી, માત્ર તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિ જાગી હતી. હનુમાનજી ક્યારેય હું કરું છું એવું માનતા નહોતા. હંમેશાની માટે માનતા હતા કે હું ભગવાન રામનો નિમિત્ત છું. એટલે તેમની શક્તિનો અહંકાર નહોતો, સ્વાર્થ નહોતો અને ભય નહોતો. તેમની શક્તિનું રહસ્ય હતું અખંડ ભક્તિ, સંપૂર્ણ સમર્પણ, બ્રહ્મચર્ય અને પોતાના મન પરનો વિજય. સાચી શક્તિ શરીરમાં નથી, સાચી શક્તિ સંપત્તિમાં નથી, સાચી શક્તિ બીજાને હરાવવામાં નથી, સાચી શક્તિ પોતાના અહંકારને હરાવવામાં છે. યાદ રાખો, જે દિવસથી હું કરું છું માંથી ભગવાન કરાવે છે તરફમાં આપણું જીવન વળશે, તે દિવસથી આપણી અંદર હનુમાન જાગશે. આવી જે વૈદિક સનાતન ધર્મની ઊંડાણસભર માહિતી માટે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. ઓમ શ્રી હનુમતે નમઃ. જય શ્રી રામ, જય શ્રી હનુમાન.